શિયાળાની મોસમ શરૂ થઈ ચૂકી હોવા છતાં શહેરમાં શાકભાજીના ભાવમાં કોઈ ખાસ ઘટાડો જોવા મળતો નથી। સામાન્ય રીતે ચોમાસા બાદ બજારમાં પૂરતા પ્રમાણમાં લીલોતરી આવતા શાકભાજીના ભાવ 30 થી 50 રૂપિયાના દર સ્થિર થતા હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ વિપરીત રહેતા ગૃહિણીઓના રસોઈ બજેટ પર સીધી અસર પડી રહી છે। બજાર સૂત્રોના જણાવ્યા મુજબ અનેક શાકભાજી જે સામાન્ય દિવસોમાં 50 થી 60 રૂપિયા કિલો જોવા મળે છે, શિયાળામાં ભાવ ઘટીને 30 થી 40 રૂપિયા થવાના હોય છે, પરંતુ હાલ કેટલાક શાકભાજીના ભાવમાં તો ઉલટો બમણો વધારો નોંધાયો છે, જેના કારણે ઊંધિયું, લીલા ચણાનું શાક, પાઉંભાજી જેવી શિયાળાની વાનગીઓ બનાવવા ગૃહિણીઓને વધારાનો ખર્ચ સહન કરવો પડી રહ્યો છે। શિયાળાની શરૂઆત થઈ ગયાની સાથોસાથ લોકોમાં શાકભાજીના ભાવ ઘટશે એવી અપેક્ષા હતી, પરંતુ બજારમાં કોઈ દેખીતો ઘટાડો જોવા મળ્યો નથી। વેપારીઓનું માનવું છે કે પુરવઠામાં અનિયમિતતા અને પરિવહન ખર્ચમાં વધારો પણ ભાવ વધારો માટે જવાબદાર છે। શહેરવાસીઓ હવે આગામી અઠવાડિયે બજારમાં પૂરતા પ્રમાણમાં નવી લીલોતરી પહોંચે અને ભાવોમાં રાહત મળે તેવી આશા રાખી રહ્યા છે। ભુજમાં શાકભાજીના વેપારીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મારું નામ મોહમ્મદ અમીન છે। અત્યારે વાત કરીએ તો શાકભાજીમાં બહુ વધારો છે। શિયાળાની સિઝનમાં બહુ જ અતિશય વધારો છે। અત્યારે ટમેટા 50 રૂપિયા કિલો વેચાય છે, જ્યારે 10 રૂપિયા કિલાની ડિમાન્ડ હોવી જોઈએ। શાકભાજી કોઈ વસ્તુ નથી શાકભાજીમાં કે અત્યારે સસ્તો હોય। શિયાળામાં આવે છે ગુવાર, આવે છે ભીંડા, ગીસોડી, ફ્લાવર, કોબી, દૂધી, ચોરા બધો આવે છે, પાલક, દેશી મેથી, ધાણા, પાલક, આદુ, લસણ, લીલો। બસ અત્યારે વધારો બધામાં જ છે, કારણ છેલ્લે જે 2 દિવસ વરસાદ પડી ચોમાસાની સિઝનની, તો એનામાં બધો શિયાળાનો પાક ખરાબ થઈ ગયો। એના હિસાબે અત્યારે બજાર બહુ જ તેજ છે। ગ્રાહકી જોવા તો મળે છે, જીવન જરૂરી વસ્તુ છે એટલે ખાવા માટે તો ખપશે જ, પણ જે કિલો લેવાવાળા એ કિલો નથી લેતા, અત્યારે પાકીલામાં કામ ચલાવી લે છે। અંદાજે ભાવ ટમાટર આજે 50 રૂપિયા કિલો વેચીએ છીએ, ફુલાવર છે 80 રૂપિયા કિલો વેચાય છે, કોબી છે 50ની કિલો વેચાય છે, એટલે 10 રૂપિયા કિલા જેવી વસ્તુ હોય એના 50 રૂપિયા છે, ને ફુલાવર જે 40 ને 30 રૂપિયા કિલો હોય 80 રૂપિયા કિલો છે। લોકોમાં તો આપણે ભાવ કહીને ગ્રાહક તો રાડ નીકળી જાય છે કે શિયાળો છે કે આવડા ભાવ હોય એમ જ ગ્રાહક કહે છે। ગ્રાહકને ખબર નથી કે બધો પાક છે એ નાશ થઈ ગયો છે, એના હિસાબે માલમાં થોડીક ફ્લાઇટ છે। અત્યારે જોવા જઈએ તો મિક્સ વધારે પસંદ કરે છે, બધું થોડું થોડું નાખે, મિક્સ સબ્જી વધારે બને છે અત્યારે।